વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતેથી વરસાદને પગલે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વેચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાંથી 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો ભારે વરસાદની આગાહી વચ્ચે એક એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। મધુબન ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। વલસાડની વાત કરીએ તો ભૈરવી ખાતે વચ્ચે પાણીનું લેવલ 5.5 મીટર હતું, પછી 5 થયું, અત્યારે 4.75 મીટર થઈ ગયું છે। એટલે પાણીનું લેવલ ઘટે છે, એટલે વલસાડ સિટીમાં પણ હવે પાણી ઓછું આવશે। અને ઉપરાંત ધરમપુર કપરાડા વિસ્તારની અંદર પણ વરસાદ બંધ થયો છે, એટલે એના કારણે પણ હવે પાણીનો ઇનફ્લો વલસાડમાં ઓછો થશે। વલસાડની આપણે વાત કરીએ તો કાશ્મીરનગર બરુડિયાવાડ ત્યાંથી આપણે 300 વ્યક્તિઓને 76 ફેમિલી છે એને આપણે રામલલ્લા હોલમાં આપણે શિફ્ટ કર્યા છે।